તારીખ 27 ના રોજ એક બનાવ બનેલો, જેમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગેલી અને એ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 2 જણા ઈજાગ્રસ્ત થયેલા. એમાંથી એક સ્ત્રી હતા અને એક પુરુષ હતા. જે પૈકી 18 વર્ષના એક જે દેવાંગભાઈ શૈલેષભાઈ છે એ સારવાર દરમિયાન મૃત્યુ પામેલા, અને જે બેન છે એ સુરતાબેન એ હાલ સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે છે. આ ગુનાના કામે મુખ્ય જે આરોપી છે મિતુલ કુમાર દશરથભાઈ પટેલ, તેઓનું નામ ખુલેલું અને ગુનો દાખલ થયા બાદ તપાસ એસઓજીને સોંપેલી. આ તપાસમાં એસઓજી અલગ અલગ ટીમો ગોઠવી ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સથી સતત આરોપીની વોચમાં હતા. જે દરમિયાન ગઈકાલે આરોપી પોતાના રહેણાંક મકાન બાજુ આવવાનું હકીકત મળતા તેઓને સક્સેસફુલી વોચ ગોઠવી અને તેમને હસ્તગત કરી પોલીસ સ્ટેશન ઓફિસે લાવી અને એમની પૂછપરછ કરીને આ ગુનાના કામે એમની ધરપકડ કરવામાં આવેલી છે. અને આજ રોજ અમદાવાદ કોર્ટમાં એને રજૂ કરી અને રિમાન્ડ માંગવામાં આવશે, જેથી ગુનાના મૂળ સુધી પહોંચી શકે અને અન્ય બીજા કોઈ આરોપીઓ આમાં સહભાગી હોય તો તે રીતે પહોંચી શકે. સર, પ્રાથમિક વિગત શું મળી કે મિતુલ પટેલ જે આરોપી છે કે તેનો ક્યાં આ સપ્લાય કરતો હતો? મિતુલ પટેલ એ પહેલેથી ફટાકડા ઉત્પાદન માટે સંકળાયેલો હતો. જે તે સમયે એમની પહેલાં લાયસન્સની ફેક્ટરી હતી, જેનું લાયસન્સ પૂરું થઈ ગયું. આ જે જગ્યાએ બનાવ બનેલો છે એ જગ્યાએ વગર લાયસન્સે છેલ્લા 1 વર્ષ 2 મહિના પ્રોડક્શનનું કામ કરતા હતા, જેમાં કોઈપણ જાતની એમને કોઈપણ ખાતાની કે ડિપાર્ટમેન્ટની નોંધણી લીધી નથી.